સ્વાધ્યાય 4.22 ઉપરના સ્વાધ્યાય 21માં જો એ મહત્તમ ઝડપ કરતા વધુ ઝડપ આપતા દોરી એકાએક તૂટી પડે તો તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય? એ. પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય છે. બી. દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે. સી. પથ્થર સ્પર્શક સાથે એવા કોણે ગતિ કરશે કે જેનું માન પથ્થરની ઝડપ પર આધારિત હશે. તો હવે અહીંયા આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે વર્તુળમય ગતિ કરતા પદાર્થનો વેગ પ્રત્યેક ક્ષણે તેના સ્થાને તેના વર્તુળમય માર્ગ ને સ્પર્શકની દિશામાં હોય છે. તો દોરી તૂટે તે ક્ષણથી સ્પર્શકની દિશામાં તે ગતિ કરશે, કારણ કે દરેક બિંદુ આગળ સ્પર્શકની દિશામાં તેનો વેગ હોય છે. ક્લિયર મિત્રો?